नमस्कार विद्यार्थी मित्रों, अदिति एंड अर्पी ग्रुप ऑफ साइंस स्कूल तरफथी नरेन्द्र सर तमाરું हार्दिक स्वागत करे छे। मित्रों, आजना मारा मैथ्स सब्जेक्टनी अंदर चैप्टर नंबर 1 આપણું કન્ટિન્યુ છે અને એમાં આજે આપણે નવો ટોપિક બનવા જઈ રહ્યા છે વિધેયોનું સંયોજન। તો અગાઉ આપણે બે ટોપિક બન્યા છે, એક સંબંધ અને ત્યાર પછી એક એક અને વ્યાપ્ત વિધેય। સંબંધ પરથી આપણે સવાચક સંમિત પરંપરિક સામ્ય સંબંધ અને સામ્ય વર્ગ એના सब टॉपिक હતા। ત્યાર પછી એક એક વિધેયને વ્યાપ્ત વિધેય શીખ્યા એટલે બે ટોપિક કમ્પ્લીટ થયા। ત્રીજો ટોપિક છે આપણો વિધેયોનું સંયોજન, કમ્પોઝિશન ઓફ ટુ ફંક્શન। તો મિત્રો એની વ્યાખ્યા છે f from a to b અને g from b to c બે વિધેયો છે। બંને વિધેયમાં તમે એક વસ્તુની ખાસિયત જુઓ કે f નો સપ્રદેશ અને g નો પ્રદેશ બંને સરખા રાખ્યા છે। f અને g ના સંયોજનને GOF દ્વારા દર્શાવાય છે। મિત્રો આ એનો સિમ્બોલ છે, સંયોજિત વિધેયનો આ સિમ્બોલ છે, વચ્ચે o લખવામાં આવે છે GOF। ગોપ પણ બોલી શકો છો, ગોફ અથવા તો GOF। હવે આમાં ખાસિયત મિત્રો એ છે કે f અને g નું સંયોજન આવે તો GOF બોલવાનું અને જો g અને f નું સંયોજન આવે તો FOG બોલવાનું। ક્લિયર મિત્રો? f અને g નું સંયોજન આવે તો g ને પહેલા લેવાનું અને f ને પાછળ રાખવાનું એટલે કે GOF। g અને f નું સંયોજન આવે તો f ને આગળ રાખવાનું અને g ને પાછળ રાખવાનું એટલે કે FOG। અને એ વિધેયને વ્યાખ્યાયિત કર્યું છે GOF from a to c। એટલે અહીંયા કાળજી લેવાની છે કે આપણે a ક્યાંથી લેવાનું, તો બે ટપકા પછી જગ્યા એ પ્રદેશની જગ્યા છે, તો અહીંયા નજીક નજીકનું લેવાનું એટલે નજીકમાં અહીંયા કોણ છે f, તો અહીંયા f નો પ્રદેશ લેવાનો એટલે f નો પ્રદેશ કોણ છે a, દૂર દૂરનું એટલે હવે આ ભાગ દૂરના માટે લેવાનો એટલે f નો પ્રદેશ લેવાનો અને g નો સપ્રદેશ લેવાનો। g નો સપ્રદેશ કોણ છે c છે, તો આપણે અહીંયા c લીધો છે। એટલે GOF વ્યાખ્યાયિત કરવા માટે ફરી એકવાર GOF from બે ટપકા પછીની જગ્યા એ પ્રદેશની જગ્યા છે, એના પછીની જગ્યા એ સપ્રદેશની જગ્યા છે। તો નજીક નજીકનું એટલે આ પ્રદેશે લખવાનો કોનો લખવાનો f નો લખવાનો, તો f નો પ્રદેશ કોણ છે a છે, તો આપણે અહીંયા a લખીશું। સપ્રદેશ હવે f અપડાઈ ગયો રહ્યો g, તો g નો સપ્રદેશ લખીશું આપણે, g નો સપ્રદેશ છે c, તો એ લખીશું આપણે c। એટલે GOF from a to c। સપોઝ મારે FOG લખવાનું થયું, સમજો તો બે ટપકા પછીની જગ્યા પ્રદેશની, તો g નો પ્રદેશ લખવાનો, નજીકમાં કોણ છે g છે, તો g નો પ્રદેશ લઈ લો, કોણ છે b, તો અહીંયા આવશે b। હવે f નો સપ્રદેશ લખો, f નો સપ્રદેશ કોણ છે b, તો અહીંયા લખીશું b। બોલો, પ્રદેશ સપ્રદેશ લખતા આવડી ગયું? હવે એની વ્યાખ્યા જુઓ કે GOF of x, તો વ્યાખ્યા આપણને એવું શીખવાડે છે કે આ o કાઢો અને કૌંસ કરો એટલે g પછી આ કૌંસ કરવાનો એટલે જ્યારે જ્યારે o ને દૂર કરીએ ત્યારે કૌંસ કરી દેવાનો આ રીતે અને પછી f of x। એટલે આ f of x એ g નો વેરીએબલ થઈ ગયો, ચલ થઈ ગયો, g નો ચલ કોણ થયો f of x થયો। એ પ્રમાણે અહીંયા FOG of x તો o ને દૂર કરવાનો આ એનો કૌંસ આવી ગયો અને પછી g of x એનો ચલ થઈ જશે। તો આ થયું મિત્રો બે વિધેયોનું સંયોજન। હવે આ બુક્સની અંદર GOF ક્યારે વ્યાખ્યાયિત થાય, FOG ક્યારે વ્યાખ્યાયિત થાય એનો ઉલ્લેખ નહીં કર્યો મિત્રો। જે જૂની બુક આપણી હતી મેથ્સની એની અંદર ઉલ્લેખ કરેલો છે કે FOG અને GOF ક્યારે વ્યાખ્યાયિત થાય, તો આપણે એની પર ચર્ચા કરી લઈએ સાથે સાથે। સપોઝ બે વિધેય લઉં છું, f from a to b, g from c to d। અહીંયા લોકો સ્વીકાર લીધું ડાયરેક્ટ મિત્રો પહેલેથી b અને b, ઓરિજિનલ વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખીએ
હવે સપોઝ આપણે FOG વ્યાખ્યાયિત કરવું છે કે GOF વ્યાખ્યાયિત કરવું છે એની કન્ડિશન એવું જરૂર નહીં મિત્રો કે આપણને ધારો કે GOF મળી જ જાય બે લીધે એટલે GOF મળી જશે એવું જરૂરી નથી એની કન્ડિશન છે તો GOF વ્યાખ્યાયિત ક્યારે થાય તો મિત્રો આ એક પેટર્ન બનાવવાની F નો પ્રદેશ લેવો F નો આપણે અહીંયા લઈશું વિસ્તાર એટલે કે RF G નો લઈશું પ્રદેશ તો મિત્રો RF સબસેટ DG થવું જોઈએ એટલે GOF વ્યાખ્યાયિત કરવા માટે RF સબસેટ DG થવું જોઈએ આ એની વ્યાખ્યા છે તો જ GOF વ્યાખ્યાયિત થાય હવે તમને તો સાહેબ RF એટલે શું તો રેન્જ ઓફ ફંક્શન f એટલે કે f નો વિસ્તાર તો અમે f નો વિસ્તાર શોધતા આવડે ને આપણી પાસે f તો વ્યાખ્યાયિત છે f ઓફ x નું સૂત્ર પણ હશે પ્રદેશમાંથી કિંમતો લેવાની સૂત્રમાં કિંમતો મૂકવાની એટલે આપણને એનો જવાબ મળશે અને જવાબોના ગણને શું કહીએ છીએ f નો વિસ્તાર dg શું છે ડોમેન ઓફ g એટલે કે g નો પ્રદેશ g નો પ્રદેશ તમારી પાસે છે જ g નો પ્રદેશ છે c એટલે f નો વિસ્તાર g ના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ આ સબસેટ છે એટલે કે ઉપગણ થવો જોઈએ એટલે આપના તમામ ઘટકો g ના પ્રદેશમાં જો આવી જાય તો જ આપણે કહી શકીએ કે GOF વ્યાખ્યાયિત થશે તો જ આપણે મળે ઓકે મિત્રો એક પ્રમાણે આપણે એવું વિચારીએ કે FOG વ્યાખ્યાયિત કરવું છે તો મારી પેટર્ન પ્રમાણે આ ચોકડી પાડો અહીંયા જે આવેલો વિસ્તાર લેવાનો એટલે કે RG સબસેટ અહીંયા જે આવેલો પ્રદેશ લેવાનો એટલે કે DF તો RG સબસેટ DF થાય તો જ આપણને FOG મળે ઓકે હવે તમારે GOF વ્યાખ્યાયિત કરવું છે પર્ટિક્યુલર આના માટે તો GOF વ્યાખ્યાયિત કરવું હોય તો મેં તમને શીખવાડ્યું પ્રમાણે F નો પ્રદેશ અને G નો સહપ્રદેશ ચલો F નો પ્રદેશ કોણ છે A તો અહીંયા A આવશે G નો સહપ્રદેશ કોણ છે D છે તો અહીંયા D આવશે તો આ જે વ્યાખ્યાયિત થાય અને પછી O દૂર કરો એટલે કૌંસ આવી જાય ઓકે તો મિત્રો જૂની ચોપડીમાં આપણી પાસે એક્સ્ટ્રા નોંધ હતી કે GOF વ્યાખ્યાયિત ક્યારે થાય FOG ક્યારે વ્યાખ્યાયિત થાય આ મેં તમારી સાથે ચર્ચા કરી છે મિત્રો હવે એના પર આધારિત એક એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 15 વિધેય f from 2 3 4 5 to 3 4 5 9 અને g from 3 4 5 9 to 7 11 15 બીજું કે મિત્રોના સૂત્રો નહીં આપણને આપ્યા સીધા ડાયરેક્ટ પ્રતિબિંબ જ આપણને આપ્યા છે એટલે 2 નું પ્રતિબિંબ 3 છે 3 નું પ્રતિબિંબ 4 છે 4 નું પ્રતિબિંબ 5 છે અથવા આપણે આવું પણ કહી શકીએ f(2) = 3 f(3) = 4 f(4) = 5 અને f(5) = પણ 5 જ છે અને એ પ્રમાણે g(3) = g(4) = 7 અને g(5) = g(9) આ g છે અને આ 9 છે સમાધાન ભૂલ ના થાય =11 દ્વારા વ્યાખ્યાયિત છે તો GOF શોધો ઓકે ચાલો સૌથી પહેલા આપણે GOF વ્યાખ્યાયિત કરીએ મિત્રો GOF એને પહેલા આપણે વ્યાખ્યાયિત કરીએ તો મેં તમને શીખવાડ્યું ટપકા પછી જગ્યા પ્રદેશ તો પ્રદેશ કોનો લેવાનો F નો ચલો F નો પ્રદેશ જોઈ લો તો આ પ્રદેશ છે 2 3 4 5 હવે આ સહપ્રદેશ કોનો લેવાનો G નો સહપ્રદેશ જોઈ લો કોણ છે આ પ્રદેશ છે અને આ સહપ્રદેશ છે એટલે 7 11 15 ઓકે હવે આપણે GOF શોધવું છે એટલે ક્રમિક જોડ શોધવી છે આપણે GOF ની તો પહેલા GOF પહેલો ઘટક લઈશું આપણે 2 યાદ છે ને મિત્રો ચલની કિંમત હંમેશા પ્રદેશમાંથી લેવામાં આવે છે પ્રદેશ આપણો આ છે દ્વારા પછી બધી કિંમત લઈએ તો GOF of 2 હમણાં આપણે વ્યાખ્યા શીખ્યા છે કે O કાઢવો હોય તો શું કરવાનું કૌંસ કરવાનો તો એક્ઝેક્ટલી પ્રમાણે આ O કાઢીશું અને કૌંસ કરીશું
બ્રેકેટ બનાવીશું. હવે f(2) સૌ આપણે સંયોજનની અંદર હંમેશા અંદરના વિધેયથી શરૂઆત કરવાની. આ યાદ રાખીશું. વિધેયોના સંયોજનમાં હંમેશા જો આપણે જવાબ મૂકવાનો થાય તો અંદરના વિધેયથી આપણે શરૂઆત કરીશું. યાદ રાખજો. એટલે આપણે પહેલા f(2) નો જવાબ લખીશું. તો f(2) નો જવાબ કયો છે? જુઓ અહીંયા 3 છે. તો આપણે અહીંયા લખીશું 3. એટલે આ પદ આખું નીકળી ગયું અને એની જગ્યા પર આપણે 3 મૂક્યા છે. હવે g(3) જુઓ. એટલે કે g(3) એટલે કે 3 નું પ્રતિબિંબ g વિધેયની અંદર. તો g(3) કેટલા છે? જુઓ અહીંયા. g(3 = 7. તો આપણે લખીશું અહીંયા 7. તો મિત્રો આપણે g(1) પહેલા મળી ગઈ. કિંમત લીધી 2, આન્સર આવ્યો આપણો 7. એટલે કહી શકીએ કે g(1) ની અંદર 2 નું પ્રતિબિંબ 7 છે. એ પ્રમાણે બીજી કિંમત g(3) O કાઢો, કૌંસ કરો. અને હમણાં શીખવાડી શરૂઆત ક્યાંથી કરવાની? અંદરના વિધેયથી. તો f(3) નો આન્સર કેટલો છે? 4. તો આપણે મૂકીશું અહીંયા 4. તો g(4) હવે g ની અંદર 4 માટે જવાબ જુઓ. એ પણ કેટલો છે? 7. તો અહીંયા આપણને આન્સર મળ્યો 7. g(of) ફરી 4 લઈએ. ચાલો O કાઢીશું એટલે કૌંસ આવશે. બરાબર છે? અને એની અંદર f(4) લખવાના. હવે f(4) નો જવાબ કેટલો છે? 5. તો આપણે 5 લખીશું. હવે g ની અંદર 5 માટે જવાબ કેટલો છે? જુઓ. g(5) = 11. એટલે આપણે લખીશું 11. બીજી કિંમત g(5) O કાઢીશું એટલે કૌંસ કરી દીધો. એટલે એની અંદર જશે f(5). હવે f(5) નો આન્સર ખબર છે? જુઓ અહીંયા f(5) = 5. હવે g ની અંદર 5 માટે જવાબ જુઓ. g ની અંદર 5 માટે g(5) = કેટલા છે? 11. તો 11. બરાબર છે? હવે પ્રદેશમાં કોઈ ઘટક બાકી રહ્યો છે? ના, પૂરું થઈ ગયું. તો હવે આપણે g(f) લખી શકીએ. g(f) = ક્રમિક જોડ. કારણ કે f એ કોનો ઉપગણ છે? સંબંધનો. સંબંધ કોનો ઉપગણ છે? કાર્ટેશિય ગુણાકારનો. તો કાર્ટેશિય ગુણાકારમાં શું આવે? ક્રમિક જોડ. તો સંબંધમાં પણ શું આવે? ક્રમિક જોડ. તો વિધેયમાં પણ શું આવે? ક્રમિક જોડ. તો g(2) માટે આપણને આન્સર કેટલો મળ્યો તો? 7. એટલે 2 7. 3 માટે આન્સર કેટલો મળ્યો? 7. 4 માટે આન્સર 11. 5 માટે આન્સર 11. ઓકે મિત્રો? તો આ રીતે આપણે એક્ઝામ્પલ 15 એટલે કે ઉદાહરણ નંબર 15 આ રીતે આપણે ગણી શકીએ છીએ. એના પછી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ 16 છે. જો f from R to R અને g from R to R એ f of x equal to cos x અને g of x equal to 3x square દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે GOF is not equal to FOG. Okay. ચલો મિત્રો અહીંયા આપણે બે રીતે આપણને આપવામાં આવ્યા છે f અને g. બંનેનો પ્રદેશ સપ્રદેશ સરખો છે r થી r. એટલે વ્યાખ્યાયિત ન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. જ્યારે બંને વિધેયમાં પ્રદેશના સપ્રદેશ બધું સરખું જ હોય એટલે એવું નહીં કે આ પ્રદેશ બંનેના સરખા છે આ સપ્રદેશ સરખા છે એવું નહીં. બધા સરખા હોય. કાં તો બધા m કાં તો બધા z. એટલે ચારે ચાર બંને વિધેયનો બે પ્રદેશ ને બે સપ્રદેશ બધું જ સરખું હોય ને ત્યારે હંમેશા FOG GOF શક્ય થાય છે. બરાબર? બીજું કે આપણને ડાયરેક્ટ કીધું કે FOG શોધો ને GOF શોધો તો એ શોધવાનું જ હોય. પછી એમાં ચેક કરવાની કોઈ જરૂર રહેતી નથી. તો હવે પ્રશ્ન શું પૂછે છે આપણને કે GOF અને FOG બંને સરખા નથી એવું સાબિત કરવું છે. તો પહેલા GOF શોધવો પડે ત્યાર પછી FOG શોધવો પડે અને પછી આપણને ખબર પડશે કે બંને સરખા છે કે નહીં. પણ સાબિત કરવાનું કીધું છે એટલે ઓબ્વિયસલી છે કે બંને સરખા જવાબ આપણે આવવાના નથી. તો પહેલા શોધીએ GOF. તો GOF of x.
ચલો સેમ ઓબ્વિયસલી આપણે આગળ દાખલા રીત કરીશું g o કાઢીશું બ્રેકેટ કરીશું અને એની અંદર મૂકીશું f of x. ચલો f of x ની ફોર્મ્યુલા જોઈ લો અંદર cos x તો આપણે લખ્યા cos x. તમે ધ્યાનથી જુઓ f of x આખો દૂર થાય છે એટલે પર cos x આવે છે. હવે આપણે એને એમ ધારી લઈએ. શું કર્યું આપણે cos x બરાબર m ધારતા. હવે g of m એટલે g નું સૂત્ર જોવાનું. આ સરખામણી કરો ધ્યાનથી. g of m અને g of x તો x ની જગ્યાએ શું આવ્યું છે m. તો આ સૂત્રમાં જે જગ્યાએ x દેખાય છે આપણે m મૂકીશું તો શું આવશે 3m². અહીંયા m આવ્યો છે ને અહીંયા આ પ્રમાણે તો 3m². હવે m ની કિંમત પરત મૂકી દો. m ની કિંમત શું છે cos x. આ cos x નો વર્ગ હંમેશા ક્યાં મૂકીએ છીએ મિત્રો વિધેયની ઉપર. ખૂણા પર વર્ગ મૂકતા નથી. ન ફાવે તમે આવું લખી શકો m ની જગ્યાએ cos x કૌંસ કરો અને આ વર્ગ અહીંયા પણ ઘણી વખત શું આવે કે આ વર્ગ આપણે અંદર મૂકવાનો થાય તો ભૂલવાનું નહીં. વિધેય હંમેશા વર્ગની ઉપર વર્ગ હંમેશા વિધેયની ઉપર મુકાય. એટલે આ વિધેય છે એની પર વર્ગ મૂકીશું 3cos²x. તો મિત્રો આ આપણને મળ્યું gof of x. હવે શોધીશું fog. તમને તો સાહેબ અહીંયા તો x આપ્યો નથી તમે x મૂલ્યનો દાખલો કેમ ગણો છો. તો મિત્રો વિધેય જે છે તે જ્યાં સુધી ચલ ના હોય ત્યાં સુધી વિધેયમાં દાખલો કેવી ગણી શકીએ. એટલે વિધેય હોય તો વિધેયની કિંમત ચલ તો લેવો જ પડે. એટલે મેં સ્વીકાર લીધું મારે x લેવાનો છે એટલે અહીંયા x એવું તમારે સમજી જ લેવાનું. ચલો હવે એ પ્રમાણે આપણે fog ચાલો o કાઢીશું બ્રેકેટ બનાવી દીધું. બ્રેકેટ ની અંદર શું લખ્યું g of x. સંયોજનમાં હંમેશા અંદરના વિધેયથી જ શરૂઆત કરવાની આ યાદ રાખીશું. ચલો g of x આવ્યું એની ફોર્મ્યુલા છે 3x². તો આ ફોર્મ્યુલા મૂકી દીધી. હવે એની જગ્યા પર આપણે n ધારી લઈએ જ્યાં n = 3x². હવે આપણે f of n એટલે f of x નું સૂત્ર જોવાનું. તો f of x = cos x. તો x ની જગ્યાએ મેં અત્યારે n મૂક્યો છે તો લખીશ cos n. હવે n ની કિંમત પરત મૂકી દો તો એની કિંમત છે 3x². જો તમે ધ્યાનથી કે fog x અને gof x શું બંને સરખા છે તો ના. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે gof is not equal to fog. અને એટલે જ મિત્રો મેં તમને અગાઉ ચર્ચા કરી હતી કે f અને g નું સંયોજન આવે g પહેલો આવે g અને f નું સંયોજન આવે f પહેલો આવે. એટલે આ લખવાની અંદર કાળજી રાખવી પડે કારણ કે ભૂલથી fog ની જગ્યાએ gof થઈ જાય તો બંને જવાબ અલગ અલગ છે તો દાખલો ખોટો પડી શકે છે. આપણે તો યાદ રાખીશું g અને f નું સંયોજન. તો f જે પાછળ બે પહેલા લખવાનું તો fog બોલાય. f અને g નું સંયોજન તો g પાછળ આવે છે g ને પહેલા લખીશું gof. ઓકે અને fog gof સરખા આવતા નથી. ઓકે ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. મિત્રો તદે વિધેયની વ્યાખ્યા તો યાદ છે ને કે ભૂલી ગયા. સ્ટાન્ડર્ડ 11th માં ચેપ્ટર નંબર 2 માં આપણે કેટલાક અગત્યના વિધેય શીખ્યા હતા. યાદ આવે છે? કયા કયા બોલો જો યાદ કરો. તો સૌથી પહેલું જ આપણે વિધેય શીખ્યા હતા તદેવ વિધેય. પછી યાદ આવે છે અચળ વિધેય. ઓકે રાઈટ. પછી યાદ આવે છે તદેવ વિધેય, અચળ વિધેય, પછી સમય વિધેય, બહુપદી વિધેય, બરાબર ને? પછી ચિહ્ન વિધેય, માનાંક વિધેય, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, રાઈટ?
તો અત્યારે મારે મેં તમને તે વખત પણ વાત કરી હતી કે બધા વિધેયના કન્સેપ્ટ તમને ગમે ત્યારે કામ લાગશે. તો ફરી પાછા આપણે તદ્દેવ વિધિને રિકોલ કરીએ, કારણ કે મારે હવે પછી જે નેક્સ્ટ આપણો શીખવો છે એમાં તદ્દેવ વિધિની જરૂર પડશે. તો તદ્દેવ વિધિને આપણે ફરીવાર યાદ કરી લઈએ મિત્રો. તદ્દેવ વિધેયને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ આઇડેન્ટિટી ફંક્શન. તદ્દેવ વિધેય મિત્રો, જે તદ્દેવ વિધેય છે એનો સિમ્બોલ આપણે લખીએ છીએ I. તદ્દેવ વિધેયમાં અગત્યનું એ છે કે પ્રદેશના સહપ્રદેશ બંને સરખા હોય. એટલે સપોઝ પ્રદેશ A તો સહપ્રદેશ પણ A. બીજી વસ્તુ કે તદ્દેવ વિધેયમાં તમે જે કિંમત પસંદ કરી હોય ને એ જ તમારો જવાબ આવે. એટલે તદ્દેવ વિધેયમાં બે કન્ડિશન મેં તમને કીધી યાદ રાખવાની કે તદ્દેવ વિધેયમાં હંમેશા પ્રદેશના સહપ્રદેશ બંને સરખા થાય અને જે કિંમત પસંદ કરી હોય એ જ તમારો જવાબ આવે. તો એવા વિધેયને આપણે કહીએ છીએ તદ્દેવ વિધેય. એટલે જે વિધેયમાં પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા હોય અને જે કિંમત પસંદ કરી હોય એ જ આપણો જવાબ આવે તો આપણે એને કહીએ છીએ તદ્દેવ વિધેય. બીજું કે ઘણીવાર તદ્દેવ વિધેયને આપણે અહીંયા બંને જગ્યાએ એ સરખો આવ્યો છે તો આપણે આની જગ્યા પર આવું લખી શકીએ I a of x equal to x. એટલે અહીંયા સપોઝ r આવ્યો તો આપણે અહીંયા I r એવું લખીએ પણ સફિક્સમાં લખવાનું. ઓકે, તો આ છે મિત્રો આપણી તદ્દેવ વિધેયની વ્યાખ્યા. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરીએ. એક્ઝામ્પલ નંબર 7. जो विधेय f from r minus 7/5 to r minus 3/5 f of x equal to 3x plus 4 upon 5x minus 7 द्वारा વ્યાખ્યાયિત હોય અને વિધેય g from r minus 3/5 to r minus 7/5 અને એની ફોર્મ્યુલા છે g of x equal to 7x plus 4 upon 5x minus 3 द्वारा व्याख्यायित होय तो साबित करो के FOG equal to IA અને GOF equal to IB. ओके, જ્યાં A is equal to તમને આપવામાં આવ્યું છે r minus 3/5 અને B is equal to r minus 7/5. મિત્રો આ એક્ઝામ્પલની જે લેન્થ છે એટલે કદાચ જો 3 માર્ક્સનું એક્ઝામ્પલ પૂછવું હોય તો આ એક્ઝામ્પલને 3 માર્ક્સની અંદર બોર્ડમાં પરીક્ષામાં પૂછી શકે છે. તો ધ્યાનથી આપણે દાખલાનો અભ્યાસ કરીએ. એકદમ સિમ્પલ દાખલો છે, અગાઉ આપણે શીખીને આવ્યા છે એ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા આપણે FOG શોધીએ. તો FOG સૌથી પહેલા મિત્રો આપણે વ્યાખ્યાયિત કરીએ. યાદ છે ને? તો જે નજીક આવે એનો પ્રદેશ લેવાનો. તો g નો પ્રદેશ કોણ છે? r - 3/5. r - 3/5 2. હવે સહપ્રદેશ કોનો લેવાનો? f નો. f નો સહપ્રદેશ કોણ છે? r - 3/5. ઓકે, હવે સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણીએ. FOG of x
x તો મૂકવાનો મિત્રો, અહીંયા ભલે આપણે x નથી આપ્યો, મેં તમને અગાઉ ચર્ચા કરી ચૂક્યો છું કે વિધેય આવે તો જોડે ચલ તો મૂકવો જ પડશે. હવે આપણે શીખ્યા પ્રમાણે o કાઢો અને કૌંસ કરો, એટલે આ કૌંસ એનો આવે જુઓ, આ કૌંસ આનો છે અને g of x ને અંદર લખ્યા. ચાલો સૌથી પહેલા સંયોજનમાં હંમેશા શરૂઆત ક્યાંથી કરવાની? અંદરના વિધેયથી, આ યાદ રાખવાનું. તો g of x નું પહેલા સૂત્ર મૂકવાનું, આ રીતે 7x 4 5x 3, 7x 4 5x 3. હવે આપણે આને આમ ધારી લીધું, બરાબર, જ્યાં 7x 4 5x 3 m. હવે આપણે f નું સૂત્ર જોઈશું, બરાબર. ચલો f નું સૂત્ર કયું છે? આ જો 3x 4 5x 7. અને હવે x ની જગ્યાએ આપણે શું લખ્યું છે અત્યારે? m. તો આપણે m લખીશું. તો એમાં m લખીને બોલો તો 3m 4 5m 7. જો ધ્યાનથી અહીંયા ફરી x આવ્યો છે તો બધી જગ્યાએ x છે. હવે આપણે m લખી રહ્યા છે તો અહીંયા પણ m આવશે અને અહીંયા પણ m આવશે. ઓકે, હવે m ની કિંમત પાછી મૂકી દો તો 3. હવે m ની કિંમતમાં અંશ અને છેદ બંને છે એટલે કાઢી રાખવાની. 7x 4 5x 3. આ m ની કિંમત આવી, પછી +4 લખવાના બાકી રહ્યા છે એટલે +4. આ જે મેઈન છેદ છે ને એ મેઈન છેદ અહીંયા આવ્યો અને મેઈન છેદની સામે બરાબરી ચિહ્ન કરવાનું. ચલો 5. હવે m ની કિંમત ફરી 7x 4 5x 3 -7. ચલો ખ્યાલ આવી ગયો. લસા લેવો પડશે એટલે આ પદ અહીંયા ગુણાશે, આ પદ અહીંયા ગુણાશે અને લસા કેન્સલ કરી દઈશું. ચલો બોલો ત્યારે ફટાફટ જલ્દી ક્વિક. 3 × 7 3 × 7 21x 3 × 4 12 +4 એની સાથે આ પદ ગુણાશે તો 4 × 5 ડાયરેક્ટ લખી નાખો મિત્રો. ઓકે, 4 × 5 20x -12 અપન એ પ્રમાણે 5 નો મલ્ટીપ્લાય કરો અંદર 5 × 7 35x પ્લસ 5 × 4 20 અને -7 ને મલ્ટીપ્લાય કરો એટલે -35x માઇનસ માઇનસ પ્લસ 3 × 7 21. લસા આપણે કેન્સલ કરી દીધો છે. ચલો હવે બે x વાળા પદ લઈ લો, સરખા પદ એટલે x અહીંયા છે, આ 21 ના 20 બંનેના ચિહ્ન સરખા છે. ચિહ્ન સરખા હોય તો હંમેશા સરવાળો થાય. તો 21 + 20 = 41. તો 41x આ +12 ને -12 કેન્સલ. અહીંયા +35x ને -35x કેન્સલ. 20 ને 21 એટલે 41. 41 કેન્સલ એટલે આપણો આન્સર કેટલો આવ્યો? x. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે એ સાબિત શું કર્યું? fog of x = આન્સર કેટલો આવ્યો? x. હવે તદીય વિધેયની વ્યાખ્યાની સરખામણી કરો કે તદીય વિધેયમાં મેં તમને શું શીખવાડ્યું? પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા અને જે કિંમત પસંદ કરી હોય એ જ આપણો જવાબ આવે તો તદીય વિધેય કહેવાય. તો અત્યારે તમે fog માટે જોઈ લો, પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા છે, જે કિંમત પસંદ કરી એ જવાબ આવે. એનો મતલબ શું થયો કે fog તદીય વિધેય છે અને તદીય વિધેય દર્શાવવા માટે આપણે i લખીએ છીએ, બરાબર. હવે અહીંયા શું લખવાનું? તો અહીંયા આપણો જે પ્રદેશ અને સહપ્રદેશ છે સરખો છે એ જ લખવાનો. તો r - 3/5. હવે આને નામ આપણે એ આપ્યું છે, રકમમાં જુઓ, આને આપણે એ કહી દીધું છે, રકમમાં જ કહ્યું છે એટલે આપણે અહીંયા i લખીશું, જ્યાં a = તમે લખ્યા r - 3/5. બોલો ક્લિયર? તો આ રીતે આપણે fog = i સાબિત કર્યું. હવે એક્ઝેક્ટલી સેમ આ જ રીતે ફરી પાછા આપણે શું સાબિત કરીશું? gof = ib. ચાલો સ્ટાર્ટ કરીએ. gof પહેલા વ્યાખ્યાયિત કરીશું. f નો પ્રદેશ કોણ છે? જુઓ ધ્યાનથી, વધુ અંદર મળ્યો. આ જે જુઓ f નો પ્રદેશ r - 7/5. હવે g નો સહપ્રદેશ r - 7/5. ઓકે, વ્યાખ્યાયિત થઈ ગઈ. હવે પહેલા જેવું જ આપણે gof of x ત્યાંથી શરૂઆત કરીશું. ચલો o દૂર કરો એટલે આ બ્રેકેટ આવી ગયો, એનો આ બ્રેકેટ આવી ગયો, ઉકાળીને અંદરના પદથી શરૂઆત કરવાની, અંદરના વિધેયથી. ચલો સૌથી પહેલા f of x નું સૂત્ર આપો. f of x નું સૂત્ર કયું છે?
આવ્યું 3x + 4 3x + 4 upon 5x - 7 ચાલો આને આપણે આમ કહી દઈએ હવે g of f એટલે x ની જગ્યાએ મૂકીને બોલો તો 7m + 4 5m - 3 હવે આની કિંમત પાછી મૂકી દેવાની 7 ચલો એમની કિંમત આ રહી એને લખી લઈએ જ્યાં m = 3x + 4 upon 5x - 7 ચલો એમની કિંમત પરત મૂકી દઈએ 3x + 4 upon 5x - 7 plus 4 બરાબરની સામે એક્ઝેક્ટ આપણું ચિહ્ન આવવું જોઈએ એટલે આ પ્રમાણે આપણે કરી દઈએ 5 એમની જગ્યા પર કિંમત પરત 3x + 4 upon 5x - 7 -3 ઓકે ચાલો સેમ ફરી પછી પ્રક્રિયા જેવી જ લસા લેવાનો લસા કેન્સલ કરી દઈશું આ લસા અહીંયા ગુણી નાખીશું આ પ્રમાણે અને અહીંયા ગુણીશું અને અહીંયા ગુણીશું લસા કેન્સલ થઈ જશે અને 7 નું મલ્ટીપ્લિકેશન અંદર કરીશું એ પ્રમાણે 5 નું મલ્ટીપ્લિકેશન અંદર કરીશું ચલો ફટાફટ બોલો એ પ્રમાણે તો 7 * 3 21x plus 28 हम प्लस 4 नहीं है गुणो तो प्लस 20x minus 28 अपन फरी 5 ने मल्टीप्लाई अंदर करो 15x plus 20 माइनस ने मल्टीप्लाई यहाँ करो minus 15x minus minus plus 21 लसा लख्यो નથી લસા કેન્સલ થઈ ગયો ચલો x વાળા બે પદ આવ્યા ચિહ્ન સરખા છે એટલે સરળ કરીશું 41x આ કેન્સલ થઈ ગયા એ રીતના આ કેન્સલ થઈ ગયા આવી રીતે 41 આવ્યો 41 કેન્સલ એટલે શું આવ્યું x આ x કોના બરાબર આયા ક્યાંથી શરૂઆત કરી કે આપણે GOF of x થી એટલે કે GOF of x equal to આપણે x સાબિત કર્યું સેમ ફરી પાછા જોઈ લો પ્રદેશને આપણે સરખા આવ્યા જે કિંમત પસંદ કરી એ આપણો જવાબ આવ્યો તો આના પરથી કહી શકું કે GOF એ કદી વિધેય છે એટલે કે GOF equal to I અહીંયા શું લખી શકું તો કે જે પ્રદેશ સપ્રદેશ સરખો આવે છે એ જ લખવાનો તો અહીંયા જે સરખો છે એ લખીએ r - 7/5 હવે આપણે કહી દો કે b છે જ્યાં b = r - 7/5 પ્રથમ આપણે કહ્યું છે એટલે બાકી ના કહેવું તો ચાલે જોવાય b = થઈ ગયું તો મિત્રો આ રીતે આપણા દાખલાની અંદર FOG = IA અને GOF = IB બંને જગ્યાએ આપણે સાબિત કર્યું FOG = IA અને GOF = IB બોલો ક્લિયર મિત્રો તો આશા રાખું છું કે આજનો મારો ટોપિક છે વિધેયનું સંયોજન એ તમને ખ્યાલ આવ્યો હશે નેક્સ્ટ ટોપિકમાં આનાથી વધારે આપણે બીજા બે ત્રણ દાખલા ગણીને પછી નવો ટોપિક આપણે બદલીશું થેન્ક યુ